પટેલ ઉર્ફ ભાવલો ભમરાળો, જેને તમે ઓળખતા હશો એ નામથી. કઈ ઓડિયન્સ એટલે હારો ફોટો પાડજો સિદ્ધુભાઈનો. અરે હું આમ જોવાનું પણ મારા ભાઈએ અમને અમારા એકદમ ગજબ ફોટા પાડી દીધા છે, જે અમે અમને અપલોડ કરશું ત્યારે. અમારા પરાગભાઈ પણ આવ્યા છે, આશીષભાઈ, અને હવે વિદાય લે છે. રાતના 2 વાગે ઘરે જાય છે. ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છે, બધા મજામાં જ રહેજો. બધાને હર હર મહાદેવ. તો સવાર પડી ગઈ છે, સરસ મજાના તૈયાર થઈ ગયા છે. એકચ્યુઅલી હું જાઉં છું આજે બહાર. જે સોશિયલ મીડિયાના મારા બધા ભાઈબંધો છે, અંગતભાઈ મિત્રો, અમે બધા ભેગા થવાના છે. ગુડ મોર્નિંગ, બાપા સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા મજામાં? ભગવાન તમને બધાને સુખી રાખે એવી પ્રભુને પ્રાર્થના. આ જો કામ સવારનું કમ્પ્લીટ થઈ ગયું છે, હવે જઉં છું પાછળ દુકાને. વિમલ જાય છે બહાર. મિત્રો સાથે જઉં છું, તો અમે કેવી રીતે બ્લોગ શૂટ કરીએ શું છે કંઈ ખબર નથી, તો બ્લોગમાં બન્યા રહેજો. અત્યારે જવા નીકળ્યો છું સાણંદ. એકચ્યુઅલી અમે જે સોશિયલ મીડિયાના ફ્રેન્ડ્સ છે બધા, એ ભેગા થવાના છે. થોડા ફ્રેન્ડ્સ છે, તો આખો દિવસ ત્યાં રહીશું અને રાત્રે પણ બધા ભેગા રહીશું. તો અમે મોજ મસ્તી કરવાના છે. ઘણા ટાઈમથી ભેગા થવાનું બધા વિચારતા હતા. જે ઇન્સ્ટાગ્રામમાં સારા ફેમસ ક્રિએટરો છે એ બધા છે, યુટ્યુબમાં પણ ઘણા બધા પ્રગતિ કરી ચૂક્યા છે. અત્યારે જઈ રહ્યો છું, એકલો જ છું. મજા આવે આવા રોડ પર ડ્રાઇવિંગ કરવાની છે ને, ચાકા પાંડા જેવો રોડ. ફાઇનલી સાણંદમાં આવી ગયા છે. સાણંદ આવી ગયું છે, બસ 2 કિલોમીટર બાકી છે લોકેશન પર. Turn left onto Sanand, Sarkhej Road. તો અમે બધા મિત્ર મંડળ ભેગા થઈ ગયા છે. આ છે મારા ભાવેશભાઈ બીસી પટેલ ઉર્ફ ભાવલો ભમરાળો, જેને તમે ઓળખતા હશો એ નામથી. કંઈ કહેવું છે? બે શબ્દો બોલો. 2 શબ્દો હારા નહીં આવે એટલે તમે લઈ જાઓ. થોડું તમારું કોમેડી બધા ભાઈબંધો ભેગા થઈ ગયા છે. એક ફાર્મ હાઉસ છે, તો અહીંયા બધા વાતોચીતો કરશું એમના. આ છે બીજા ભાઈબંધો, રાજભાઈ, સિદ્ધુભાઈ, પીડી બ્રો. આ છે આપણા મિત્ર બલ્લુભાઈ ઉર્ફે કુંવર, સુપરસ્ટાર પીડી બોય. રાઈટ. તો અત્યારે ચાલી રહ્યું છે અમારા ભાઈબંધોનું ફોટોશૂટ. કુંવર અત્યારે ફોટો પડાવી રહ્યા છે. જો ખેતરમાં આવી ગયા છે. કેમેરામેન છે ભાવેશભાઈ. કેમેરામેન જલ્દી ફોકસ કરો. પીડી ઓડિયન્સ એટલે હારો ફોટો પાડજો સિદ્ધુભાઈનો. અરે હું આમ જોવાનું પણ હા નથી જોવાનું, કે ઓલા ફોનમાં જોવાનું છે. એ આ પીડીનો પાડી આપો ભાઈ. Oh my God, you are the તો ફોટોશૂટ કરવાની બહુ મજા આવી ગઈ. બહુ મસ્ત ફોટા પાડ્યા છે. અને ખરેખર મારા ભાઈએ અમને અમારા એકદમ ગજબ ફોટા પાડી દીધા છે, જે અમે અમને અપલોડ કરશું ત્યારે તમને જોવા મળશે. બહુ જબરજસ્ત ફોટા પાડ્યા છે. શું કેવું બલ્લુભાઈ? અરે બહુ ગજબ. અને જે રીલ બનાવી છે તમે જોજો ખાસ. રીલ અત્યારે મૂકી દઈશું હમણાં. પેલા આગળ 3 જણા આગળ જતા રહ્યા. કેટલું સરસ લોકેશન છે. જો વાદળ કેટલા મસ્ત દેખાય છે. આ લોકેશન જબરજસ્ત ખેતર છે. અહીંયા આગળ એક ફાર્મ હાઉસ છે, અમે ત્યાં છે. હા આ પક્ષીઓ જો પક્ષીઓ. અરે વાહ, સાંજ પડી ને એટલે એ જાય છે બધા. કુમાર, હા ભાઈ. સુકૂન કોને કહેવાય? ભાઈ સુકૂન તો એને કહેવાય કે જ્યાં પ્રેમ હોય. બાકી મંગળસૂત્ર પહેરેલું હોય ને ત્યાં પણ લોકોના દમ ઘૂટતા મેં જોયા છે. વાત તો સાચી છે. રાતના વાગ્યા છે 2. બધા ભાઈબંધો ક્યારના વાતુએ ચડ્યા હતા, મોજ મસ્તી કરતા હતા. અમારા પરાગભાઈ પણ આવ્યા છે, આશીષભાઈ, અને હવે વિદાય લે છે. રાતના 2 વાગે ઘરે જાય છે. રાત્રે 2 વાગે પહોંચવું પડે એમ છે. તમને ખબર છે ને પત્નીનું પ્રેશર કેવું હોય. એ તો છે એ તો જોવું જ પડે ને. પણ આ તો ખાલી વાત ખાલી આ તો થોડુંક રમૂજ કહેવાય. બાકી તો શાંતિથી સુઈ ગયા છે. આપણે આમ સેકન્ડ ટાઈમ મળે. આમ તો 3 વખત મળ્યા છીએ આપણે, હા, પણ પહેલી વખત આપણે ઓળખાણ નથી. બીજી વાર થોડીક વધારે થઈ. બીજી વાર વધારે થઈ. પછી સારા એવા ભાઈબંધ બની ગયા. અમારા અઠવાડિયામાં 2-3 વખત વાત થઈ જાય ફોન ઉપર, ગમે ત્યારે. તો મળીએ પછી ત્યારે. ચોક્કસ.
અને તમે પણ વ્લોગ પાછા ચાલુ કરી દો. 10:30 વાગ્યા છે ને ફાઇનલી બધા અમે છૂટા પડીએ છીએ. બીજા બધા 2-3 જણા ગતા રહ્યા. તો મિત્રો આવજો, મળીને આનંદ થયો બધાને. તમારું ટૂટુટ વાગે છે. પાર્થ તું નીકળ બહાર જા. હા ભાઈ તો સાણંદના જ છે, સાણંદમાં જ રહેશે. 11:30 વાગી ગયા છે ને આપણે નીકળી ગયા છે સાણંદથી. બધા મિત્રોને વિદાય લઈને પછી હું મારા ફઈના ઘરે ગયો હતો, કેમ કે મારા ફઈનું ઘર સાણંદમાં જ છે. તો એમના ઘરે ગયો, ત્યાં થોડો ઘણો નાસ્તો કર્યો. નાસ્તો પહેલાંય કર્યો તો પછી પાછળ 3 વખત તો ચા પીવાઈ ગઈ છે આજે. હવે નીકળી ગયો છું બોરસદ જવા માટે. કાલે રાત્રે તો 3-3:30 વાગ્યા સુધી સુતા જ નથી, ઊંઘ પૂરી નથી થઈ. અત્યારે એકલો જ છું, બોરસદ બાજુ જઈ રહ્યો છું. ફાઇનલી બોરસદ પહોંચવા આવી ગયો છું. બસ હવે ખાલી 1 જ કિલોમીટર બાકી છે. સિરિયસલી લોંગ રૂટમાં છે ને આપણે એકલા ગાડી ચલાવીને આવતા હોય ને કંટાળી જવાય. આપણને એટલું બધું આઘું લાગે ને, એટલું બધું કે મને એવું લાગે છે હું 4-5 કલાકથી ગાડી જ ચલાવું છું. મને એટલું આઘું લાગ્યું. જતા નહોતું લાગ્યું પણ અત્યારે એટલું બધું આઘું લાગ્યું. લંચ નથી કર્યું બિકોઝ સવારે નાસ્તો કર્યો હતો અને ફઈને ત્યાં પણ નાસ્તો કર્યો હતો, એટલે લંચ કર્યું જ નથી. સાંજે જોઈશું હવે ભૂખ લાગશે તો ફટાફટ ઘરે પહોંચી. કારો તો સ્કૂલ હશે, એ આવશે 3:45 વાગે. 4:10 વાગી ગઈ છે ને બધાને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ એટલે કે આપણે સાણંદથી આવીને પછી સૂઈ ગયા હતા ને અત્યારે ઉઠ્યા છે, તો આપણી તો ગુડ મોર્નિંગ થઈ ગઈ ને. અને અમારા કાના ભાઈ પણ આવી ગયા છે. જય કાનુ, જય માતાજી, બાપા સીતારામ. વાહ, જો ડાયો લેસન કરવા બેસી ગયો. હું કઈ મોલ બોલ ફરવા નતો ગયો દીકા. હા, મારી ઊંઘ કાલની પૂરી નથી થઈ એટલે હું આવીને સૂઈ ગયો હતો. એમને કાનો મન કાલ પૂછતો હતો. શું પૂછતો હતો? ઈ કે પપ્પા મારા શું લાયા કાલ લે. તો મને અત્યારે લાગી છે ભૂખ, એટલે મેં ચા પીધી, કેમ કે કંઈક ખાધું નતું બીજું. એટલે મેં બનાવડાવ્યા છે પૌવા, કાંદા પૌવા. તો મને કીધું એટલે આપણી ફરમાઈશ કરી દીધી મેડમે પૂરી. થેન્ક યુ સો મચ. વેલકમ ઘરે આવ્યા એટલે બાપા સીતારામ, જય માતાજી. મમ્મી સીતારામ સીવવા બેઠા છે. આ જો કાનાનો પેન્ટ લાયા છે ને નવા, હા, એમાં થોડુંક આગળ પાછું કરવાનું છે. બરાબર. તો ફટાફટ ખાઈશું. હા, શું બનાવ્યું? ક્રિસમસ ટ્રી આવું થોડું હોય, એના પાંદડા ક્યાં છે? એવું છે? હા, તો પહેલા કહેવાય નહીં તાર. મને નથી ખબર. કાનાનું ક્રિસમસ ટ્રી આવું હોય? મેં તો કોઈ દિવસ જોયું નથી કે આવું હોય. નિકાલી દો. શું? આ બધી દરો નિકાલી ના એવું બધું ના કરે દીકા, તોડાય નહીં. સ્ટાઇલ. શું બનાવીને લાયો કામ? એ ભગવાન, ક્રિસમસ ટ્રી કહે છે કે આજે ઠંડી લાગે 4 વાગે. હું સીવા બેઠી પણ મૂડ નથી ચડતું, કેમ કે વાદળછાયું વાતાવરણ છે, હા, અંધારા તો જેવું. આપણા કાંદા પૌવા આવી ગયા છે. ખાઈશું કાંદા પૌવા. લેસન તો કરવું ને. ખાવા છે તારી બોલ લે, ગરમ હશે. જે ધુમાડો કેવો નહીં કાકાના. ખાધું ન મમ્મી તમારે ખાવાનું મારે નથી ખાવું. ખાધું નથી એમ? અમે જો પહેલાં તો ચા પીધી એક વાર, પછી ઓલા બેન બાઇક પડી હતું, બાઇક અહીંયા જતા રહ્યા, અહીંયા જઈને ચા પીધી, પછી કે હાલો તો કચોરી ખાધી, દાળવડા ખાધા હતા. મહીનભાઈને ફોન કર્યો હતો, મહીનભાઈ અહીંયા આવી ગયા. મહીનભાઈ કશું ના ખાધું. પછી બધા છૂટા પડ્યા. પછી હું ગયો ભાઈના ઘરે, અહીંયા આગળ પહેલાં આ બાજુ ગયો ઓલા ઘરે મહીનભાઈની. હા, આમાં 2 ભાઈઓના 2 ઘર છે. તો ભાભીએ ચા બનાવી, નાસ્તાનું પૂછ્યું, મેં ના પાડી. મનીભાઈ જો વાત કરી આમ બધી. પછી ઓલી બાજુ જઈને બેઠો તો એ કે કંઈક તો ખાઓ. ભાભી કે આ બનાવી દો, ઓલું બનાવી દો. એ કે તમારા ભાઈ બધું બહુ બનાવી કરે. મનીભાઈ બહુ બનાવો બધું. હા, મહીનભાઈ બનાવે. તો પછી મેં તો ના કંઈ નથી ખાવું. તો કે ચવાણું આ દે. પણ કેક લઈને આવ્યા. મને કે કેક ખાવ, તો આટલી બધી કેક હતી, ખાઈ જાવ કે? મેં ના 1 ચમચી ખાધી. એ કે હાલો હુખડી ખાઓ. હુખડી તો ખવાય જ ને કે. 3-4 ડગલા હુખડી લઈને આવ્યા. હુખડી હારી હતી, મેં 1 ડગલું એ ખાધું. તો પછી ભાભી આવ્યા, અડવીને ભજીયા લઈને આવ્યા. બે ઓલા કોકેલા ભાભી, મોટા ભાભી, અડવીને ભજીયા ખાધા થોડા. ના તો કેક ના લેતા હોય. હો લે, કોકના
કઈ ગયા હોય અહીંયા ખાવા આપે અહીંયાથી એમ કહેવાય કે લાવ માર કાન હાથ લઈ જાઓ ઓલા મહીન દાદાની આયા હતા ને શાંતુભાઈ એમના ઘરે ગયા હતા પપ્પા એટલે અડવીન ભજીયા ખાધા. અડવીન ભજીયા એટલે પાત્રાના ભજીયા. સાણંદમાં એને અડવી કે એટલે બધા અડવી કહેવાય પાત્રાને, પણ એના ટુકડા કરેલા હોય એટલે એને અડવીના ભજીયા કહેવાય. અને સાણંદમાં ફેમસ છે એ અડવી નાખી પણ સારા લાગે હો. એમાં જોડે કઢી પણ હોય. એ પછી થોડું થોડું ખાધું એટલે પછી મને ભૂખ નથી ને પછી મેં તો અમે શું ઘરે પહોંચીને મેં તો ભૂખ લાગશે તો ઘરે શાક રોટલી જશે ખાઈશું, પણ ભૂખ લાગી નહીં. પણ અત્યારે લાગી ભૂખ એટલે આપણે ખાવી છે કાંદા પૌવા. પરાગભાઈ તમને બધાને જય માતાજી કીધા છે. પરાગભાઈ જાજા કરીને જય માતાજી. પરાગભાઈ રાત્રે 2 વાગે જતા રહ્યા હતા. એમને પર નોકરી જવાનું ને. હા એટલે એ એમને નજીક 30 કિલોમીટર હતું અહીંયાથી, એટલે પછી જતા રહ્યા હતા. એને એમના ફાયર બ્રિગેડ આવ્યા હતા. બોલા એમનું નામ શું કઈ નરે આશીષભાઈ. આશીષભાઈ છે. હા આશીષભાઈ. પરાગભાઈ ઇન્સ્ટાગ્રામમાં છે રાધિકા દિહોરા, એમના વાઈફનું આઈડી છે ને અત્યારે મારા ખ્યાલથી ગુજરાતમાં એમના વિડીયો બહુ જામે છે. કોમેડી વિડીયો જબરજસ્ત. બે મસ્ત જામે. તમને ખબર છે એ કોમેડી જે ચાલુ કર્યું એની પાછળનું રીઝન ખબર તમને? ના. પરાગભાઈ અને રાધિકાબેનને કોરોના થઈ ગયો હતો અને રાધિકાબેન સિરિયસ હતા, એમને વધારે હતો. ધ્વનિતને એમને મોકલી દીધો હતો ભાવનગર એમના ગામ, હા એમના મમ્મી પાસે. અને પહેલી વાર એમને ફોનનો કેમેરો આવી રીતે ચાલુ કર્યો બંને જણા. અને પરાગભાઈ કહે છે કે હું પરાગ ને મારી વાઈફ રાધિકા દિહોરા, એટલા ગમગીન અવાજમાં. એ પહેલાં એમને કોઈ દી વિડીયો નથી ઉતાર્યો, કંઈ જ નહીં. એમને આ સોશિયલ મીડિયાનું હતું ને એવું કંઈ હતું, સોશિયલ મીડિયામાં એ હતા જ નહીં. અને રોતા રોતા કહે છે કે તને સારું થઈ જશે એમ. કેમ કે રાધિકાબેનને એ વિડીયો મેં જોયો છે, તમે જુઓ ને તો તમારા આંખમાં પાણી આવી જાય એવું. અને પછી એને સારું થયું ને ત્યારે એમને નક્કી કર્યું કે હવે આપણે લોકોને હસાવશું ને આપણે હસતા રહીશું જિંદગીમાં. અને એ અત્યારે આખા ગુજરાતને હસાવે છે, એવા જોરદાર કોમેડી વિડીયો બનાવે છે ને. એ બ્લોગ પણ બનાવે છે, પણ હમણાં હાલ થોડા દિવસથી નથી મૂકતો. બ્લોગ તો કેવું એમને ઓલી નાની છે ને રીવા એટલે રાધિકાબેન ને બહુ ટાઈમ નહીં રહેતો એટલે રોજ ના બનાવે કે પરાગભાઈ પાસે એવી નોકરી એટલે રોજ ના બનાવી નાખે. હું તારા એટલા બધા ફેન માં પરાગભાઈ ને આમ વધારે આમ મારે. પરાગભાઈ મસ્ત માણસ, મસ્ત માણસ છે. તમને કેટલા મિલિયન છે યુટ્યુબમાં? યુટ્યુબ નહીં, ઇન્સ્ટાગ્રામમાં વધારે મૂકે. યુટ્યુબમાં નહીં મૂકતા. યુટ્યુબમાં તો હવે મૂકવા માંડ્યા ને બ્લોગ બનાવે પણ ક્યારેક ક્યારેક બનાવે. ચાલો તમે ફટાફટ નાસ્તો કરી અને પછી જવું સાઈડ પર. હા, કામ સાઈડ પર જવું પડશે મારે. કારણ કે તાર પપ્પાને તું ના હોય એટલે દોડા દોડી આજે સવારમાં જતા રહ્યા, પછી પાછું હું દુકાને બેઠી અને તાર પપ્પા પાછું ફરી ગયા. પછી મટીરિયલ એ બધું એક જણનો ઓર્ડર છે તો બધી પાઇપોન બધું ભેગું કરવાનું હતું. સારું ત્યારે શું કરે બગાસ આવે છે કાને? હે ઊંઘ આવે છે તો શું થાય? કાના ભાઈને લેસન કરવામાં આળસ ચડે છે લાગે, અને આળસ મને ચડે છે, ઊંઘ આવે છે એવું લાગે છે. એ બગાસા ખાય છે. કાનાએ બગાસ ખાધા, ત્યાં ખાધા, મેં ખાધા બગાસ. પોઈન્ટ છે પોઈન્ટ. વોકિંગ કરીને આવતા રહ્યા. ઠંડી કેવી છે આજે? ઠંડી બહુ છે, હવે હુઈ જાઉં છું. હા વાદળ એવું છે ને એટલે ઠંડી છે. હવે બ્લેન્કેટ લઈને મોટ થઈને હુઈ જઈશું. ઉઈ જાવ તાર. જેકેટ પહેરી ના ઊંઘાવે. એ બાપુજી નું ઊંઘ આવે કાના. તાર બાપુજી ના આવે, મને તો કશું ના ઊંઘે. હું જો બધું કામ પપ્પા જેકેટ પહેરીને સુઈ જાય ને. જેકેટ પહેરે, ટોપી પહેરે, હા ખબર છે મને. બધું પહેરીને હુઈ જાય તો કામ કરનાર એવું ના ગમે. તો આજનો વ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ. કાલના થાકી ગયેલા છે, આરામ કરીશું. ફટાફટ વિડીયો પણ એડિટ કરી નાખું. તો મળીશું નવા બ્લોગમાં. તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય શ્રી રામ હર હર મહાદેવ લખી નાખજો. મળીશું નવા બ્લોગમાં. બાય બાય.